પણ આયા એ બેઠા ને એનું સ્થાન અલગ છે કંઈક. આ સ્થાને બેહવા માટે કેટલા ઊંધે માથે થાય છે અને તોય નથી બેહી શકતા. પણ આ તો ગોલોકાધિપતિ છે, વૈકુંઠનો અધિપતિ છે, એનું તો એ સ્થાન છે. અને એવા કોઈ પરમ સ્થાનને એ કૃપા કરી અને ક્યારેક કોઈક જીવાત્માને આપતા હોય તો જીવની ફરજ છે કે જેણે સ્થાન આપ્યું ને આપણને એ સ્થાનને આપણે દીપાવીએ, નતર એ સ્થાન ખેંચાઈ જવામાં વાર ન લાગે. એટલે કીધું કે એ બધી વાત બરાબર, પણ અત્યારે તો તમને જવા જ નહીં દઈએ અમે ત્યાં. એટલે પછી વ્રજવાસીઓએ ભગવાનની આંખમાં આમ ડોળા કાઢીને કીધું, તું કંઈક બોલતો ખરા, આ બધા અમને કયું ના રોકે છે તો તારી ફરજમાં નથી આવતું કે તુંય કંઈક બોલ. એટલે ભગવાને આમ આંખ જરાક વીંચીને એને કીધું કે ભાઈ આમાં હું કાંઈ બોલી શકું એમ નથી હો આયા વૈકુંઠમાં, પણ તો તું વગર બોલાવી અમારા ઘરે આવે છે, સૂતેલા બાળકોને જગાડે છે, દધી પદાર્થોને ચોરે છે, ગાયોને ચરાવવા માટે વનમાં જા છો. વૃંદાવનમાં તો અમારે એમ કેવું પડે છે કે હવે રાત પડી, ઘર ભેગો થા, નંદ જશોદા તારી રાહ જોતા હશે. ન્યા અમારો પીછો નથી છોડતો તું, અને આયા અમને નજીક નથી આવવા દેતો. ભગવાન કે ઈ વૃંદાવન મારું નિજ ધામ છે અને આ વૈકુંઠ ધામ છે, આની આ મર્યાદા છે. અને ત્યારે વ્રજવાસીઓએ કહ્યું કે તો પગે લાગીએ તમારા વૈકુંઠ ધામને, અમારે આ રહેવું નથી. એટલે કે કેમ, ગમ્યું નહીં તમને, મજા ન આવી આયા? તો કે મજા તો બહુ આવે એવું છે. યોગીઓ જે જગ્યાએ સિદ્ધાત્માઓ રહેતા હોય એ વૈકુંઠ તો સુંદર જ હોય ને ભાઈ, પણ અમારે એવા ધામની અંદર નથી રહેવું કે જ્યાં અમારો કૃષ્ણ અમારાથી દૂર થઈ જાય. અમે જેને પ્રેમ કરીએ છીએ, અમારા હૃદયની અંદર જેના માટે ભાવ છે, અમારા હૃદયની અંદર જેના માટે અનુરાગ છે, બે કાંઠે પ્રેમની નદી અમારા હૃદયની અંદર જેના માટે વહે છે, એ અમારાથી દૂર રહે તો અમારે ત્યાં નથી રહેવું. અને અમારા માટે તો અમારું વનરાવન છે ને એ જ રૂડું છે. કારણ વગર બોલાવીએ તું આવે, ગાયો ચરાવવા જાય, અમારા ખબર અંતર પૂછવા આવે, તું અમને નિત્ય પ્રાપ્ત છો, માટે અમારા માટે તો અમારું પરમ ધામ છે ને એ વૃંદાવન છે. અને ત્યારે વ્રજવાસીઓએ આજ કીધું છે ભગવાન, મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે રૂડું ને વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે. મારું વનરાવન છે રૂડું ને વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવું નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું રે. વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે. જો એક મિનિટ સાંભળો, આ કથા જે અત્યારે ચાલે છે ને, કથા હવે ક્યાં પોગી છે ખબર? ઓફિશિયલ રાહ સુધી. આના પછી જે કથાની શરૂઆત થાય ને શ્રીમદ ભાગવતજીની અંદર, એ રાસ પંચાધ્યાયની કથા છે. આના પછી જે કથા થાય ને એ ભાગવતજીનું લીગલ રાસ છે. એટલે આપણે જે 7 દિનની કથા હોય, હવે તો દોડ પદ કીર્તન ને નિત્ય રાસ ગરબા સાથે જ બધી કથાઓ સંપન્ન થતી હોય. પણ પેલાના જમાનામાં કથા જ્યારે થતી ને, તેથી 6ઠા દિવસે રાસ પંચાધ્યાયની કથા આવે ને, તે દિવસે રાસ રમે બધાય. પેલા એવી કથા, આ વડીલો જે બેઠા હોય, જે પેલા ગામની અંદર શેરીઓમાં કથા થાય, વ્યાસપીઠની આજુબાજુમાં 4 કેળના સ્તંભ પાન રોપવામાં આવે, આજુબાજુમાં 4 કુંડા હોય, જવારા વાવી દીધા હોય, એ માંડવાના આંબે એટલી ઊંચી વાહની હોટી હોય, અને કથા ચાલુ હોય ને ત્યારે ચારે બાજુ કેળના પાનમાં જે કથા ગાતા હોય વક્તા, એ ઘેરાઈ ગયા હોય, એની માથે કેળના પાન હોય, એમાં કેળના પાનમાં ક્યારેક મધમાખીઓ આવી જાય અને કથા ગાતા હોય,
એના વક્તા હોય એને ત્યાં પાનમાંથી ઉઠીને કે આના મોઢામાંથી મધ પ્રગટ થાય છે. અત્યારે કથાનું મધ જ છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ, એ કે આના મોઢામાંથી કે મધ જ પ્રગટે છે. એટલે ઈ કેળના પાનમાંથી મધમાખી બહાર નીકળે ને કયક આયા આવે. પણ હવે કરડે તો આમ આયા બેહીન તો ઝાપટ નો મરાય, મર્યાદા તો રાખવી પડે. આ ઉપર તમે બેહાડ્યા છે એટલે. અને એમાં ચાલુ કથા હોય એટલે શ્રોતાઓ આયા આવે, આગળ ચોખાની થાળી ભરેલી હોય, માજી આવે બે હાથે ચોખા લે અને ધડ દઈને વધાવે. કથા ગાતા હોય એની આંખમાં ચોખા વાગે, કાનમાં એકાદ દાણો વહી જાય તો આમ કરવું પડે. આવી કથાઓ જોઈ હશે પેલા કોકે. તો બ્રહ્મલીન પૂજ્યપાઠ ડોંગરે મહારાજ આવ્યા કે જેણે કથાને મેદાનની અંદર લઈ આવ્યા. આ કથાને મેદાનમાં લાવવા વાળા કોણ? તો કે બ્રહ્મલીન પૂજ્યપાઠ ડોંગરે બાપા. કે જે દિવસે કોઈ ટેલિકાસ્ટિંગ નહોતું, ટીવી નહોતું, મીડિયા નહોતું, કાંઈ જ નહોતું. અને મને કહેવા દ્યો સાહેબ, કોઈ પ્રચાર પ્રસાર ન થતો, પણ બ્રહ્મલીન પૂજ્યપાઠ ડોંગરે બાપા કથા કરે ને એટલે આવા મંડપ ત્યારે ભરાઈ જતા કે ડોંગરે બાપાની કથા છે, અમારે સાંભળવા જવું છે. માણસો 50-50 કિલોમીટર આટલા વાહનો નહોતા ને સાંભળવા જતા. અને કોઈ સંગીત વિના બ્રહ્મલીન પૂજ્યપાઠ ડોંગરે બાપા કથા કરતા. ભાગવતનો અમારો આદ્ય પુરુષ છે બ્રહ્મલીન પૂજ્યપાઠ ડોંગરે બાપા, કે જેણે 1150 કથા કરી અને ભારતની ભૂમિના મેદાનની અંદર આ ભાગવતની સ્થાપના કરી દીધી. એ આ મહાપુરુષ જો બતાવે છે. જુઓ તમે, કલયુગના સુખદેવ કહેવામાં આવે એને. તો એ જમાનામાં જે કથા થતી, એટલે રાસ છે ને 6ઠા દિવસે થાય. ભગવાન રાસ રહીમાં એટલે હાલો આપણે રાસ રમીએ. રાસ પંચાધ્યાયની જે કથા આવે ને ત્યારે થાય. એટલે ભાગવતજીની અંદર જે ઓફિશિયલ લીગલ રાસ છે ને એ 6ઠા દિવસે આવે. એટલે આજે જે આવવાનો છે ને, અત્યાર સુધી તમે જે રાસ રહીમાન 5 દી, લેટ મી ટેલ, ઇટ વોઝ નોટ રાસ બટ ઓનલી પ્રેક્ટિસ. એ તો પ્રેક્ટિસ હતી. જેમ કેમ નોરતાની પેલા પ્રેક્ટિસ કરે 15 દી, એ તો પ્રેક્ટિસ હતી. સાચો રાસ, ઓફિશિયલ લીગલ રાસ તો આજે કરવાનો છે આપણે. અને આજ તમારે ઉતાવળ નથી ને મારે ઉતાવળ નથી. ઉતાવળ જેવું નથી ને હરેશભાઈ આજ કોઈને કાંઈ. હવે ઉતાવળ શું હોય? ભગવાનના લગ્ન થતા હોય એમાં તો નિરાત જ રાખવી પડે ને. બીજાની જાનમાં જઈએ આપણે, સવારમાં 4 વાગ્યામાં ઉપાડે આપણને શિયાળામાં, રોદા ખાતા ખાતા બસમાં એકાબીજાને ધક્કા મૂકી કરીને આપણે જગ્યા લઈ લઈએ. ત્યાં જઈએ તો ઠેકાણા હોય નહીં કાંઈ ઉતારાના, ધૂળ ધમા થઈ ગયા હોય, વરઘોડે જવું પડે. આખો દિવસ થાય ને રાતના વળી બસ આવતી હોય, જાન આવતી હોય, એમાં પંચર પડે તો 2 કલાક બીજા બગડી જાય. રાતના કેમ 10 વાગે ઘરે પહોંચીએ છીએ? તો કે અમારે ફલાણા દીકરાના લગ્ન હતા ને ગયા હતા. ત્યાં 10 વાગે તોય વાંધો નથી આપણને. તો આજે તો દ્વારિકાધીશના લગ્ન છે. જેને વાંધો હોય એવી આંગળી ઊંચી કરો. કોઈને વાંધો હોય તો છે ભાઈ? કોઈને વાંધો? કોઈને નો જ હોય તે. અને આમાં કોઈ વાંધો પડે ને તો દ્વારકાધીશે એની યાર વાંધો પાડી દે પછી, કે તે મારા લગ્નમાં ખેલ નાખ્યો તો હું તને નહીં બોલું. એટલે ભગવાન એમ કે હવે આજે તો વાંધો પાડતા જ નહીં તમે. એટલે આજે જે રાસ થાય ને લીગલ રાસ છે ભાગવતજીનો 6ઠા દિવસે. પણ આપણે વૈકુંઠના દર્શન કર્યા છે અત્યારે. હવે રાસમાં કોણ જવાના છે? તો કે વૈકુંઠ જેને નથી ગમતું અને વૃંદાવન ગમે છે એ લોકોને ભગવાન રાસમાં લઈ જવાના છે. એટલે જેને વૈકુંઠ ગમતું હોય એ તમારે નિરાતે આયા શાંતિથી બેહજો મૂંગા. અને જેને રાસમાં જવું હોય ને વૃંદાવન ગમતું હોય એ બધા ગાજો. ગાવાવાળા વૃંદાવનમાં જાહે ને રાસમાં રહે, અને ન ગાતા હોય એ બધા વૈકુંઠમાં રહે. એટલે નક્કી હવે તમારે કરવાનું છે. હાલો બેસી
દ્વારકાધીશ. ઘણાને તો એવી ઈચ્છા થઈ જાય કે હાલો ને અત્યારે જ ઊભા થઈને રાસ લેવા માંડી. પણ વૈકુંઠમાં રાસ થાય ને ઈ બેઠલી કહેવાય. તમને ખબર પેલા ગરબીમાં હું તો રહેતો ગરબીમાં 15 વર્ષ હું રહ્યો છું. આજે તમારા ઓલા ચોયણી કડિયા આવે ને બાપા ઈ પહેરીને અમને ગોવાળિયા બનાવતા. ડિસ્કો દાંડિયા નો આવડે અમને, પણ માંડવો ને હવે તો ભૂલાઈ ગયા 15-17 પેટર્ન શીખવાડતા અમને ધારીમાં. અમારે બાલાભાઈ જોશી હતા, બડિયો રાખતા. કાંઈ જરા કે આમ ચૂઈકા ને એટલે ફટિંગ દઈને બડિયો મારે. એટલે તઈ અમે માંડવો લેતા ને બેઠલી લેતા ને ઉભલી લેતા ને. એટલે અત્યારે તમને ઈચ્છા હોય પણ આ વૃંદાવનમાં છે ને એ ઉભલી થાય ને આયા બેઠલી થાય. એટલે બેઠલી રમો, ઉભલી ન્યા. વિમાન મોકલો મોકલજો વેલું. વિમાન મોકલો મોકલજો એલું. વિમાન મોકલો તો મોકલજો વેલું. વિમાન મોકલો તો મોકલજો વેલું. જય દ્વારકાધીશ. અમે આવશું સૌની પેલા ઓનંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું અરે. અમે આવશું સૌની પેલા નંદજીના લાલ રે એ વૈકુંઠ નહીં રે આવું મારું. વન રાવણ છે રૂડું જય હો. વૈકુંઠ નહીં રે આવું એ મારું. વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. શ્રી રાધે. જય હો. જય શ્યામ. જય હો. જય શ્યામ. સ્વર્ગના લોક તો છે અતિ કુડા. 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 હે મારા સ્વર્ગના લોક અતિ રૂડા. ઓનંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. મારા વ્રજના લોક અતિ રૂડા. ઓનંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું. વન રાવણ છે રૂડું ને વૈકુંઠ નહીં રે આવું હે મારું. વન રાવણ